કર્ણાટકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ છે। ઉડુપી જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોધમાર વરસાદથી નદી ભયજનક સપાટીએ પહોંચી છે। કાંઠા વિસ્તારોમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। રેસ્ક્યુ બોટ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ જળમગ્ન પરિસ્થિતિ જુઓ, કમર સુધીના પાણી છે અને તેમાં લોકો અટવાયા છે અને ઉડુપી જિલ્લામાં ભારે વરસાદથી આ જળબંબાકારની પરિસ્થિતિ જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોને સુરક્ષિત સ્થાનમાં ખસેડવા માટે ભારે જહેમતોનો સામનો કરવો પડી રહ્યો છે અને આ રેઇનબોટ ચલાવવી પડે તેવી પરિસ્થિતિનું અહીં નિર્માણ થઈ ચૂક્યું છે। ઉડુપી જિલ્લામાં ભારે વરસાદથી આ જળબંબાકારની પરિસ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોની અંદર ભારે માત્રામાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિનો લોકોને સામનો કરવો પડશે। હાલ આ જળબંબાકારની પરિસ્થિતિમાં અટવાયેલા લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ રેઇનબોટ દ્વારા લાઇફબોટ દ્વારા લોકોને બચાવવા માટેના પ્રયત્ન કરાઈ રહ્યા છે અને એક જગ્યાએથી બીજી જગ્યા પર સ્થળાંતર કરી તેમને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે। વરસાદથી અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે।